ચેપ્ટર 22 બોડો. બોડો લોકવાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે. તેમનો જન્મ ઈસવીસન 17 ઓગસ્ટ 1897 ચોટીલામાં થયો અને અવસાન 9 માર્ચ 1947માં થયું. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો તેમણે આપ્યા છે. આ ઉપરાંત તેમણે લોકગીતો, કાવ્ય સંગ્રહો, નવલકથાઓ, બાળકાવ્યો વગેરે સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કર્યું છે. આ લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજેસંગજી અને ખેડૂત સોંડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજેસંગજીની દિલદારી અને કર્તવ્યનિષ્ઠા વ્યક્ત થઈ છે. વૈશાખ મહિનાને બળબડતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી. સોંડો માળી કોસ હાંકતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ, સોડાએ ઉમેડીને તોડી નાખેલ પૂંછડા, બેસુમાર બગાઓ, લોહી માંસ વિનાના શરીરના હાડપિંજર એવા બે બળદો છે. 101 કાણાવાળો એક કોસ છે. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચીંથરે હાલ એ સોંડો. અસવારે આ બધું નિહાળી રહ્યો. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર બે ઢાળીને બેઠો. કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી. ક્યાં રેવા? રેવા તો ભાવનગર. ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર. સપાઈ લાગો છો? સપાઈ? હા, સપાઈ છીએ. એલા, તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ? નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. શું કે આખો દી સાંસલાને કડિયાર જ માર્યા કરશો કે વસ્તીના સામું કોકદી જોશે? ખેડૂના ઘરમાં ખાવા ધાન નો રહેવા દીધું. ઈ તે રાજા છે કે કસાઈ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. એણે ન કહેવાના વેણ કહી નાખ્યા. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી. એણે પૂછ્યું, ભાઈ, ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? શું આપે? કાળજા અમારા. તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોડો ખાવો છે? બોડો? બોડો શું? બાપ ગોતર, બોડોય દીઠો નથી ને. એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય. એનું નામ બોડો. સોંડો પોતાને માટે સવારે બોડો લઈને આવેલો. લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શીળી હવામાં ઘણી વાર સુધી રહી, એટલે બોડો શીતળ બની ગયેલ. પાંદડાનો એક દળિયો બનાવીને સોંડાએ એમાં બોડો ભરી પરોણાને આપ્યો. ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને એણે કહ્યું, વધારે છે? સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવા એ નથી રહેવા દેવું ને? એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી. બધો બોડો મહેમાનને ખવરાવી દીધો. પરોણાનું પેટ ઠર્યું. તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું. તડકો નમ્યો. સાંજ પડી. શિકારી સવાર થયો. જાતા જોતા એણે પૂછ્યું, ભાઈ, તારું નામ શું? સોંડો. મુસાફરે નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ, બોડો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ શીદ લખજ બાપા. હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ, ભાવનગર કોઈક દિવસ આવશો ને? ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોંસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય.
તે તો વળી બોડો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોંસા વધુ લગાવ્ય. ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. બીજા દિવસનું મોં સૂંજણું થયું ત્યારે છાશ રોટલો શિરાવીને માથે કોસ મેલી વરત વરતડી પઈ અને ઢાંઢા સોંતો સોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો માડી કોનું નામ? મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે. કોણે બાપા? ઠાકોર વજેસંગજીએ પંડે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી. લાગ્યું કે કાલ મેં ગાડીઓ દીધેલી ઈ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કાંઈ સમજ ન પડી. સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. બળદ અને કોશ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. મારગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળા ભેળ ઠાકોરને મોઢ જ મારે ઈના ઈ વેણ સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો? સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલ જોયો. આ તો ઠાકોર પોતે! સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજેસંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાડીને પૂછ્યું, પણ સોંડા, તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. એમાં શું ખોટું કર્યું ભાઈ? તમે તો અમારા છોરું કહેવાઓ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાનંદ દાસ, શું કહું! આ ભોળિયા ખેડૂના વગર ઓળખીએ આદરમાન એ મીઠો બોળો અને એથી એ મીઠી એની સાચકલી ગાળો. એવી મજા મને આ મોલાતીઓની મીઠાઈઓમાંય નથી પડી. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા, તારે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા જમીન અને 1 કોસની વાડી છે. મહારાજાએ જેસાભાસી વજીરને કહ્યું, એક ત્રાંબાનું પતરું મંગાવો. ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 શાંતિની જમીન અને 6 વાડીના કોસ આપવામાં આવે છે. પત્રા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે. એ પણ કોતરાઈ ગયું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. 12 બળદ આપ્યા. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો. બાજરો આપ્યો. બિચારાના છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 આપો. માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો. એક દિવસ વજેસંગજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવો શિકારી લેબાસ પહેરેલો. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોસી ઊભેલી. પોતાના મોલ ચકદાતા જોઈને ડોસીએ ઘોડેસવારને 2-4 ગાળો દીધી. મારા રોયા, ભાળતો નથી, પીટ્યા, ઊભા ખેતરમાં ઘોડો હાંકશ તે લાજતો નથી. મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોસી, ગાળો કેમ કાઢ જ? ઓળખ છે, અમે રાજના ઠાકર છીએ. જેલમાં ખોસી દેશું, જેલમાં. હવે જા રોયા, તારા જેવા સપારડા તો કંઈક આવે ને જાય. બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નિડર, મારા પર એને કેવો વિશ્વાસ. એને વધુ નિડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ. એણે ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી.